તારે શું કરવું છે બેટા? પ્રોફિટ કર્યા છે પાછળ આ તે પૂછે. સુરતના વેલજામાં માતા પિતાએ પોતાની દીકરીને ભૂઈમાં બનાવી. ઈચ્છા વિરુદ્ધ માતા પિતાએ દીકરીને ભૂઈમાં બનાવી. દીકરીને ભૂઈમાં બનાવીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી. છેલ્લા 10 થી 12 વર્ષથી આ શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. ભૂઈમાએ ધૂણવાનું બંધ કરતા માતા પિતાએ તેની દીકરીને જ માર પણ માર્યો. દીકરીને ઢોર માર મારીને ઈજાઓ પણ પહોંચાડી હતી. ત્યારે વિજ્ઞાન જાથા અને ઉત્તરાયણ પોલીસે આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આજથી જાનું ને કાંઈ પણ જોડવાનું પધરામણી બધું બંધ. વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય. અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું. એને આ એક કાંડ બરાબર થઈ શકે છે. સમાજને દાખલારૂપ બાબત છે. જાનુઆએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે. છતાં પણ મા બાપ જોહુકમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા. બહુ શરમજનક કિસ્સો છે. સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે.